આમોદ નગરમાં વિવિધ વિસ્તારના નગરપાલિકાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સહિત અન્ય સ્થળો 32 કેમેરા લગાવવાના અંદાજિત રકમ 1,18,82,200 જેટલી રકમથી નગરપાલિકાના બોર્ડ આયોજન થતા ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ આમોદ નગરપાલિકાના પ્રમુખ જલપા અને બેન પટેલની પ્રશંસા કરી હતી, જેઓએ આમોદ નગરપાલિકા બોર્ડમાં આમોદ નગરપાલિકા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરી કામ મંજૂર કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે। આમોદ નગરપાલિકા દ્વારા સીસીટીવી કેમેરા નગરપાલિકા વિસ્તારમાં લગાવવાનું કામ, જેનું આયોજન પ્રાદેશિક કમિશનર કચેરી સુરત ખાતે વહીવટી મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યું છે। મંજૂરી મળેથી આમોદ નગરપાલિકા વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે। આમોદ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો હતો। જિલ્લા પોલીસના વડા મયુર ચાવડાનું સૌપ્રથમ બાળકીઓ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ લોક દરબાર યોજાયો હતો, જેમાં આમોદ નગર સહિત તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો તેમજ વેપારી આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબાર ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલે કેરનાઉટ ઓપોસ્ટ બેરિકેડ લગાવવા રજૂઆત કરી હતી। આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી હજુ પણ સંપૂર્ણપણે આમોદ પંથકના દારૂબંધીથી જોવા મળ્યું હતું। સૌથી વધારે દારૂ મજૂરિયાત વર્ગ પીવેને જાવેને પગ લે, સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે। અનેક કિસ્સામાં નાની ઉંમરે મોતને ભેટે અને અનેક મહિલાઓ વિધવા જીવન વિતાવવા મજબૂર બની છે, જેથી દારૂનું દૂષણ દૂર કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।